આ રાશિઓ માટે નવું વર્ષ 2025 થશે ખૂબ જ ખાસ. એવો ફાયદો થશે કે તેમણે વિચાર્યું પણ ન હોય. નવું વર્ષ લોકો માટે નવી ખુશીઓ લઈને આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર નવું વર્ષ એટલે કે 2025 ખૂબ જ ખાસ રહેવાનું છે. એવું એટલા માટે કેમ કે નવા વર્ષની શરૂઆતમાં ગજલક્ષ્મી રાજયોગ રચાઈ રહ્યો છે. વાસ્તવમાં નવા વર્ષ 2025માં ગુરુ અને શુક્રનો સંયોગ થશે. આવી સ્થિતિમાં આ બંને મળવાથી અનેક પ્રકારના શુભ યોગ બનશે, જેના કારણે ઘણી રાશિઓના જાતકોને એવા ફાયદા થશે કે તેમણે વિચાર્યું પણ ન હોય. તો ચાલો સૌથી પહેલાં જાણી લઈએ કે નવા વર્ષ એટલે કે 2025માં બનવા જઈ રહેલા ગજલક્ષ્મી રાજયોગનો કઈ કઈ રાશિઓના જાતકોને લાભ મળશે. મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે નવું વર્ષ ખૂબ જ શુભ રહેશે. મેષ રાશિના લોકોને અચાનક ક્યાંકથી પૈસા મળશે, જેના કારણે મેષ રાશિના લોકોની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોનું સમાજમાં સન્માન વધશે. ગજલક્ષ્મી રાજયોગના કારણે મિથુન રાશિના લોકોના તમામ અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. આ સિવાય જો તમે બિઝનેસ શરૂ કરવા માંગો છો તો તેના માટે પણ આ યોગ ખૂબ જ શુભ રહેશે. સિંહ રાશિ. સિંહ રાશિના લોકો માટે નવું વર્ષ ખૂબ જ શુભ રહેશે. સિંહ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે. આ સિવાય આ રાશિના લોકોને કરિયર અને બિઝનેસમાં સફળતા મળી શકે છે. તુલા રાશિ. તુલા રાશિના લોકોને વર્ષ 2025માં ઘણો ફાયદો થશે. આત્મવિશ્વાસમાં અભૂતપૂર્વ વધારો જોવા મળી શકે છે. વેપારમાં લાભ થવાની સંભાવના છે. આ સિવાય નવા વર્ષમાં તમને કાર્યસ્થળ પર સહકર્મીઓનો સહયોગ મળશે, જેના કારણે તુલા રાશિના લોકો વધુ ઊંચાઈઓને સ્પર્શશે. કુંભ રાશિ. કુંભ રાશિના લોકો માટે ભાગ્ય સારું રહેશે. ઉછીના પૈસા પાછા મળવાની સંભાવના છે. પરિવારમાં સંપ વધશે. મહેનતનું ફળ મળવાનું શરૂ થઈ જશે. મોટા નિર્ણય લેતા પહેલાં વડીલની સલાહ લેશો તો તમારા માટે સારું રહેશે.